વર્ષોથી રાજકીય પતંગ ચગાવનાર અર્જુનભાઈ મોઢવડિયાની પતંગબાજી પણ તો જોઈ લઈએ ને. તેઓ સતત કોંગ્રેસની ટિકિટ પર વિધાનસભા સુધી પહોંચતા રહ્યા. જો કે 2024માં ભાજપનો ખેસ પહેર્યો અને ભાજપ છાપ પતંગ લઈને ફરી એકવાર વિધાનસભામાં પહોંચ્યા. અર્જુનની આંખની જેમ જ મોઢવડિયા સાહેબ હવે નવા પક્ષમાં કોઈ સાથીદારનો પતંગ કપાઈ ન જાય અને કોઈ નારાજ ન થઈ જાય તેનું ધ્યાન રાખે છે. કોઈ પોતાના જ વ્યક્તિ સાથે પોરબંદરમાં કે પછી ગાંધીનગરમાં પેચ ન લાગી જાય તેનું પણ ધ્યાન આપણા મોઢવડિયા સાહેબ રાખે છે. અગાઉ તીખું બોલનાર અર્જુનભાઈ આજે સમર્થકો સાથે પતંગબાજી કરતાં કરતાં તલ સાંકળી ખાઈ મોઢું મીઠું કરતા અને કરાવતા પણ નજરે પડ્યા. એટલું જ નહીં, સાથી કોઈ કાર્યકર્તાનો કે પરિવારના કોઈ પણ વ્યક્તિનો પતંગ ગોથું ન ખાઈ જાય તેનું પણ તેઓ ધ્યાન રાખતા હતા. પોરબંદરના આકાશમાં જેમનો પતંગ હંમેશ ઊંચાઈ ઉપર રહ્યો છે તેમની નજર હવે પોરબંદરથી સ્વર્ણિમ સંકુલ એટલે કે મંત્રીમંડળમાં સામેલ થવા સુધીની હોય તે સમજી શકાય તેવું છે. અર્જુનની આંખ જેવું તેમનું ધ્યેય છે. હવે ઉત્તરાયણ બાદ જ ખબર પડશે કે અર્જુનભાઈના ગ્રહો બદલાયા છે કે નહીં.